चलो विद्यार्थी मित्रों ध्यानथी जोशो। आज આપણે 5 માર્ક્સના દાખલાની ગણતરીઓ કરવાની છે। બોર્ડની અંદર 5 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એની આપણે આજે ગણતરી જોવાની છે। એની અંદર પહેલા આપણે અમુક વસ્તુઓના સંકેતો ધ્યાનથી જોવાના છે। ઓલરેડી મેં સૂત્રમાં લખાવેલા છે। એક છે P0, પછી છે P1, પછી છે Q0 અને પછી છે Q1। जो आ 4 संकेतों तमने आवड़े तो ज ए दाखलो तमने आवड़शे। P0 कोने कहेवाय? P नो मतलब थाय भाव, प्राइस, बराबर छे। 0 अहींया पण भाव, केम के P एटले प्राइस। हवे अहीं 0 અને 1, 0 नो मतलब एवो थाय आधार वर्ष, અને 1 નો मतलब થાય ચાલુ વર્ષ, અને આનો मतलब એવો થશે આધાર વર્ષનો ભાવ અને આનો मतलब થશે ચાલુ વર્ષનો ભાવ। એ જ રીતે Q એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો અથવા વપરાશ, બરોબર। Q એટલે ક્વોન્ટિટી અથવા ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય, ગુજરાતીમાં જથ્થો કહેવાય અથવા વપરાશ પણ તમે એની જગ્યાએ શબ્દ વાપરી શકો, બરોબર છે। तो अहींया Q नो मतलब थाय जथ्थो અને 0 નો मतलब थाय आधार वर्ष माटे અને Q1 નો मतलब थाय चालू वर्ष माटे, बरोबर छे। એટલે આ વાક્ય ચારે ચારને જો લખવા હોય તો તમે આ રીતે લખી શકો, ચાલુ વર્ષનો ભાવ आने कहेवाय, सॉरी अहीं मारी भूल छे, 0 छे तो अहीं आधार आवशे, अहीं 1 छे एटले चालू वर्षनो, P छे एटले भाव। ए ज रीते अहीं आपणे लखी शकाय आधार वर्षनो जथ्थो अथवा वपराश। ए ज रीते चालू वर्षनो जथ्थो। आ 4 शब्दों पर तमे खास ध्यान आपशो। एना उपरथी हवे आपणे दाखलाओ जोईए। स्वाध्याय 1.3 एमां दाखला नंबर 3 जोवानुं छे। बोर्डनी अंदर आ 5 मार्क्समां पूछाय छे। एमां कीधुं छे नीचेनी माहितीने आधारे वर्ष 2014 ने आधार वर्ष तरीके लई 2015 माटे लास्पेर पास एंड फिशरनो सूचकांकनी गणतरी करो। बोर्डनी अंदर खास ध्यान आपशो, लास्पेर पास एंड फिशरनो सूचकांक ज बोर्डमां 5 मार्क्समां पूछातो होय छे, बरोबर छे। हवे अहींया तमने स्पष्ट कीधुं हतुं 2014 ની आधारे 2015 અને ન કહીને તો અહીંયા જો રકમમાં તમને 2 જ વર્ષ આપ્યા છે। એમાં જે નજીકનું વર્ષ હોય એટલે એનો મતલબ કે અત્યારે જે ચાલતું હોય એની નજીકનું જે વર્ષ હોય ને એને ચાલુ વર્ષ કહેવાય, અને જે દૂરનું હોય એને આપણી ભાષામાં आधार वर्ष कहेवाय। એટલે અત્યારે 2020 છે તો 2020 થી આપણે ઉલટા જઈએ, બરોબર। તો એમાં પહેલા કયું આવશે? ઊંધા ચાલીએ તો કે 2015 આવે છે, તો આને કહેવાય ચાલુ વર્ષ। અને દૂર કયું આવે તો કે 2014 આવે એટલે એને કહેવાય આધાર વર્ષ। વર્ષ હોય એને સંકેતમાં 0 વડે દર્શાવાય। શેના વડે દર્શાવાય? 0 વડે। એટલે એનો મતલબ કે જો ધ્યાનથી જોશું, 0 એટલે કે આ પણ 0 થઈ જશે અને આ પણ 0 વડે આપણે એને દર્શાવીશું, કેમ કે અહીંયા આધાર છે એટલે। અહીંયા ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષને શેના વડે દર્શાવ્યું તો કે 1 વડે। ચાલુને આપણે 1 વડે દર્શાવ્યું। જ્યાં જથ્થો છે એને ક્વોન્ટિટી કહેવાય એટલે Q, ભાવ છે ત્યાં P કહેવાય, જથ્થો છે ત્યાં Q કહેવાય, ભાવ છે ત્યાં P કહેવાય। એટલે આપણી કિંમત મળશે Q0, P0, Q1, P1, बराबर है विद्यार्थी मित्रों। અને આપણે જ્યારે દાખલો ત્યારે આપણે ગણીશું ત્યારે આ સંકેતો તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે કે આ સંકેતો દર્શાવીને જ તમારે દાખલો ગણવાનો થશે। એટલે મેં સમજાવ્યું છે એમાં આ જ ખાસ મહત્વની વસ્તુઓ છે। એના પછી તો વસ્તુઓ છે અને એકમ આપેલા છે, એના ઉપરથી જે આંકડાકીય માહિતી આપી છે તેના ઉપરથી હવે આપણે ગણતરીઓ જોઈએ તો નીચે પ્રમાણે થશે। સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 3 એમાં પહેલા વસ્તુઓનો એકમ, પછી એના પછી એકમ, પછી 2014 માટે જથ્થો અને પછી ભાવ, જે આપણે હમણાં કોષ્ટકમાં મેં તમને જે દર્શાવ્યું છે એ પ્રમાણે। એ જ રીતે વર્ષ 2015 માટે
જથ્થો અને ભાવ હંમેશા ખાસ ધ્યાન આપજો, કોઈ પણ દાખલો આપેલો હોય એમાં વસ્તુ હંમેશા ઊભી લાઈનમાં જ હોવી જોઈએ। દાખલામાં તમને જ્યારે કોષ્ટક આડું આપ્યું હોય ત્યારે કોષ્ટક તમારે સુધારી અને ફેરવી અને તમારે પહેલાં ઊભું હોય તો તમારે આડું કોષ્ટક આપ્યું હોય તો તમારે ઊભા કોષ્ટકમાં ફેરવવું પડે। વસ્તુ હંમેશા ઊભી કોલમમાં હોવી જોઈએ। આ દાખલામાં આપણે જે કોષ્ટક આપ્યું હતું સવાલમાં એ આડી કોલમમાં હતું, એને આપણે ઊભી કોલમમાં ફેરવી દીધું છે, બરોબર છે। હવે એ જ રીતે હવે આંકડાકીય માહિતી ઓલરેડી છે સવાલમાં મેં તમને સમજાવી એ રીતે ઓલરેડી એટલી આપેલી છે। તો એ સંકેતોમાં મેં તમને શીખવાડ્યું છે 2014 છે આધાર કહેવાય, 2015 ચાલુ વર્ષ કહેવાય, એટલે જથ્થાને ક્યુ કહેવાય, આધાર વર્ષ છે એટલે 0, ભાવને પી કહેવાય, આધાર છે એટલે 0, 2015 ને 1 કહેવાય, બરાબર, ચાલુ વર્ષ છે, પણ જથ્થો છે એટલે Q1, એ જ રીતે ભાવ છે એટલે પી અને આધાર વર્ષ છે એટલે 1, એટલે ચાર કિંમતો એના ઉપરથી આપણને આ રીતે મળશે Q0, P0, Q1, P1, બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો। હવે આપણા દાખલાની અંદર એટલી વસ્તુઓ મળી જાય પછી આપણે આપણું સૌપ્રથમ પહેલો સવાલ છે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો। તો પહેલા તો સૌપ્રથમ લાસ્પેરનું સૂત્ર હું તમને લખીને બતાવું છું। લાસ્પેરનો સૂચકાંક એવું હેડિંગ આપવાનું છે, એના નીચે લાસ્પેરના સૂત્રને આપણે IL વડે દર્શાવી શકાય। IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા કેટલા કરવાના છે 100 વડે દર્શાવવાના છે। હવે આ દાખલાની અંદર તમારે એક વસ્તુ એ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે તમે સૂત્ર લખો ત્યારે આની અંદર તમારે 1000 યાદ રાખવાના કે સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ ગુણ્યા 100 1000 એટલે 1000 કહેવાય। અને સૂત્રમાં હવે આપણે પહેલા તો શું જોશે તો કે P1 અને Q0 જોશે, પછી શું જોશે P0 Q0, એટલે પહેલા 1000 વાળા સૂત્રની અંદર જે કિંમતો ઘટે છે એ પહેલા શોધીએ। તો અહીંયા આપણે પહેલામાં શોધવું પડશે P1 Q0, પછી જોઈએ છે P0 Q0, બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો। અને પાસેના સૂત્રની અંદર અહીંયા છે આપણી પાસે 1101 વાળું કે સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ ગુણ્યા 100, 1101 બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે P1 Q1 નો ગુણાકાર જોશે અને P0 Q1 નો ગુણાકાર જોશે। એના ઉપરથી આપણે કોષ્ટકમાં બીજી બે વસ્તુઓ જોશે P1 Q1 અને P0 Q1, આ ચાર કોષ્ટક, બરોબર, કોષ્ટકની ઉપરથી આ ચાર કિંમતોના આપણે સરવાળા શોધવાના છે, બરોબર છે। તો આના સરવાળાને કહેવાશે સિગ્મા P1 Q1, આના સરવાળાને કહેવાશે સિગ્મા P0 Q0, આના સરવાળાને કહેવાશે સિગ્મા P1 Q1, એના સરવાળાને કહેવાશે સિગ્મા P0 Q1। આ ચારે ચાર સરવાળા તમારે આ રીતે ખાસ મેળવવાના છે। કોઈ પણ દાખલો લાસ્પેર પાસ અને ફિશર કહે તો આપણે આ ચાર વસ્તુઓ મેળવવી પડે। આ ચાર વસ્તુઓ પહેલા આપણી પાસે આ ચાર વસ્તુ હોવી જોઈએ કે P0 Q0 P1 અને Q1, આ ચાર વસ્તુઓ તમારી પાસે પહેલા સૌપ્રથમ હોવી જોઈએ, તો જ તમે આ દાખલો ગણી શકો। ચલો હવે આપણે માત્ર ગુણાકાર કરવાના છે P1 અને Q0 નો। P1 એટલે આ કોલમ અને Q0 એટલે આ કોલમ, એટલે આ બંને કોલમના આપણે શું કરતા જવાના છે ગુણાકાર કરતા જવાના છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અટવાતા નહીં, આ બંને કિંમતોના ગુણાકાર કરો ત્યારે તમારી પાસે આડાહવળી કિંમતો થવી જોઈએ નહીં, બરોબર। આ ગુણાકાર હવે ગણતરી બતાવવાની નથી, માત્ર કેલ્સીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ગુણાકાર બતાવવાના છે, બરોબર છે। ચલો ધ્યાન આપીએ 20 ગુણ્યા 18 P1 Q0, હજી એકવાર કહું છું 18 ગુણ્યા 20 એટલે 360, પોઈન્ટ પછીના બે અંકો તમારે આમાં ધ્યાનમાં લેવાના છે। 31.25 ગુણ્યા 10 કરીએ એટલે 312.5, 29.5 ગુણ્યા 10 કરીએ એટલે 295, 30 ગુણ્યા 6 કરીએ 180, 15 ગુણ્યા 25 કરીએ 375 અને 18 ગુણ્યા 28.8 કરીએ એટલે 518.4 અને એનો સરવાળો એટલે કે બધી જ કિંમતોનો સરવાળો કરીએ એટલે એમનો સરવાળો મળે છે 2040.9 અથવા 2040.9 મળે છે। એ જ રીતે P0 Q0 નો ગુણાકાર કરીએ એટલે P0
અને આ Q0 બંને કિંમતો અહીંયા આપેલી છે। બંને કિંમતોના હવે આપણે ગુણાકાર કરતા જવાના છે। એટલે 15 ગુણ્યા 20 300, 20 ગુણ્યા 10 226.5 ગુણ્યા 10 265, 24.8 ગુણ્યા 6 148, 21.25 ગુણ્યા 15 318.75, 21 ગુણ્યા 18 378 અને એમનો સરવાળો કરીએ એટલે 1610.55 પોઈન્ટ પછીના બે અંકો ધ્યાનમાં લેવાના છે। આ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન આપશો। એ જ રીતે હવે આપણે કોલમમાં તૈયાર કરવાની છે P1 Q1 એટલે P1 અને Q1 નો ગુણાકાર કરતો જવાનો છે। એટલે 18 ગુણ્યા 30 કરીએ 540, 31.25 ગુણ્યા 15 કરીએ 468.75, 29.5 ગુણ્યા 15 કરીએ 442.5, 30 ગુણ્યા 8 કરીએ 240, 25 ગુણ્યા 25 કરીએ 625, 28.8 ગુણ્યા 30 કરીએ એટલે 864 અને એમનો તમારે સરવાળો કરવાનો છે 3180.25। એ જ રીતે હવે આપણે છેલ્લી કિંમત શોધવાની છે P0 Q1 એટલે આ P0 અને આ Q1 આ બંનેનો આપણે શું કરતો જવાનું છે ગુણાકાર કરતો જવાનો છે। એટલે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। તો P0 Q1 નો ગુણાકાર એટલે 15 ગુણ્યા 30 450, 20 ગુણ્યા 15 326.5 ગુણ્યા 15 397.5 અથવા 50 પણ કહી શકાય બરોબર છે। એ જ રીતે 24.8 ગુણ્યા 8 પોઈન્ટ પછીના બે આંકડાઓ એટલે 198.4, 21.25 ગુણ્યા 25 કરીએ એટલે 531.25 અને છેલ્લે 21 ગુણ્યા 30 કરીએ એટલે જવાબ આવે છે 630 અને એમનો સરવાળો કરીએ એટલે 2507.15 આવે છે। આ ચારે ચાર કિંમતોના સરવાળો શોધાઈ જાય પછી હવે આપણે આગળની ગણતરીઓ કરવાની છે। આગળની ગણતરીઓમાં દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો બરોબર છે। હવે અહીંયા આપણી પાસે ચારે ચાર કિંમતો મળી ગઈ છે। એના ઉપરથી સૂત્રમાં આપણે કિંમતો શોધીને મૂકતા જઈએ એટલે આપણો જવાબ આપણને મળતો જશે। સૂત્રમાં પહેલા સૌપ્રથમ લાસ્ટ પેનો સૂચકાંક શોધવાનો છે। એના સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકીએ P1 Q0 અને સિગ્મા P1 Q0 આપણી પાસે કિંમત કેટલી આપેલી છે અહીં મારી ભૂલ છે। સિગ્મા P1 Q0 ની કિંમત આપેલી છે 2040.9 છેદમાં સિગ્મા P0 Q0 કેટલા આપેલા છે તો કે 1610.55 ગુણ્યા કેટલા કરીશું 100 એટલે આપણને આપણો એનો જવાબ મળતો જશે। ચાલો તો 20 અથવા 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 કરીએ પોઈન્ટ પછીના બે અંકો લેવાના છે તો 126.72 આને કહેવાશે IL લાસ્ટ પેયરનો સૂચકાંક। ખાસ ધ્યાન આપશો સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે એટલે એની પાછળ કોઈ અહીંયા એકમ આવશે નહીં। એકમ વગર જ તમારે આ જવાબ લખવાનો છે। એમના નીચે તમારે એરો મારી અને એનું અર્થઘટન લખવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો। ખાસ ધ્યાન આપશો જે કહું છું નીચે એરો પાડી અને લાસ્ટ પેના સૂચકાંકનું અર્થઘટન તમારે લખવું ફરજિયાત છે તો જ એમના તમને માર્ક્સ મળશે। એનું અર્થઘટન એકદમ સિમ્પલ છે ધ્યાનથી જોશો। પહેલા તો એનું નામ લખવાનું લાસ્ટ પેયરના સૂચકાંકમાં
જવાબ કેટલો આવ્યો છે તો કે 126.72 એમાંથી તમારે હંમેશા 100 ને શું કરી દેવાના બાદ આ કાઉન્સમાં દર્શાવવાનો બરોબર પછી બરાબર કરીને એનો જવાબ લખવાનો એટલે 26.72 જવાબ આવે ને બાદબાકી કર્યા પછી એની પાછળ ટકાવારી લખવાની ટકાનો વધારો થયો છે આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો જો જવાબ અહીં તમારો માઈનસ આવે તો અહીંયા શું લખવાનું છે ઘટાડો થયો છે બરોબર તો 100 ની કિંમત આગળ આવી જશે અને આ કિંમત કઈ અહીં આવી જશે પાછળ ટૂંકમાં એક બાજુ 100 લેવાનો અને એક બાજુ જવાબ લેવાનો મોટામાંથી નાનું બાદ કરવાનું બરોબર છે વિદ્યાર્થી મિત્રો મોટામાંથી નાનું શું કરવાનું છે બાદ અને જે જવાબ આવશે એ અહીંયા તમારો જવાબ માઈનસમાં આવશે 100 માંથી તમે બાદ કર્યો છે તો માઈનસમાં આવશે તો તમારે એમાં ઘટાડો લખવાનો છે અને મોટી કિંમત આવે તો તમારે વધારો લખવાનો છે આ અર્થઘટન લખવું ફરજિયાત છે દરેક કિંમત માટે એ જ રીતે હવે આપણે પાસેનો સૂચકાંક શોધીએ પાસેના સૂચકાંકમાં ઉપર પણ આપણે કોષ્ટકમાં કિંમતો આપેલી છે એના ઉપરથી ધ્યાનથી જોશું સિગ્મા p1 q1 કેટલો આપેલો છે તો કે 3180.25 છેદમાં સિગ્મા p0 q1 2507.15 ગુણ્યા કેટલા કરીશું 100 કરીશું એમનું સાદરૂપ આપીએ કેલ્સીનો ઉપયોગ કરશું 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 પોઈન્ટ પછીના બે આંકડાઓ લઈશું એટલે 126.85 આને કહેવાશે પાસેનો સૂચકાંક બોક્સ બનાવી દેવાનું ફરજિયાત એમના નીચે એમનું અર્થઘટન પણ પાછું અહીંયા આપણે લખવું પડશે તો અર્થઘટન લખીએ તો એની અંદર આવશે પાસેના સૂચકાંકમાં 126.85 માઇનસ 100 બરાબર 26.85% વધારો થયો છે આ રીતે તમારે એનું અર્થઘટન લખી દેવાનું છે બરોબર છે અર્થઘટન લખવું હજી કહું છું ખાસ 100% લખવું પડે સવાલમાં પૂછે કે ન પૂછે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકમાં અર્થઘટન લખવું ફરજિયાત છે એમના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે ફિશરનો સૂચકાંક શોધો અથવા એને આપણી ભાષામાં આદર્શ સૂચકાંક પણ કહેવાય હવે બોર્ડની અંદર ધ્યાન આપશો ખાસ બરોબર છે જ્યારે તમને કોઈ પણ વખતે ખાલી એમ કે ફિશરનો સૂચકાંક કે આદર્શ સૂચકાંક શોધો ત્યારે તમારે માત્ર એક શોધવાનો નથી તમારે ફરજિયાત પહેલા એની પહેલા લાસ્પેરનો શોધવાનો પાસેનો શોધવાનો અને પછી કયો શોધવાનો ફિશરનો બોર્ડની અંદર ગમે ત્યારે સવાલ પૂછાય તમને એમ કે ખાલી લાસ્પેર અને પાસેનો શોધો તો પણ તમારે ફિશરનો શોધી દેવાનો તમને એમ કે પાસે અને ફિશરનો શોધો તો પણ તમારે લાસ્પેરનો શોધી દેવાનો ટૂંકમાં કોઈ પણ બોર્ડની અંદર ગમે તે સવાલ પૂછાય ત્યારે તમારે ત્રણે ત્રણના સૂચકાંક તમારે ફરજિયાત શોધી દેવાના હવે ફિશરનો સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર આપણી પાસે બે સૂત્ર છે પણ તમારે હંમેશા આ એક જ સૂત્રનો વધારે પડતો ઉપયોગ કરવાનો છે IL ગુણ્યા IP બરોબર છે આપણે ઓલરેડી જે જવાબો IL અને IP ના જે શોધેલા છે આ બંને કિંમતો સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને આપણો જવાબ મળતો જશે વર્ગમૂળમાં IL છે 126.72 ગુણ્યા IP છે 126.85 એટલે આ એક સ્ટેપ અહીંયા વધારે કરવાનું છે 126.72 ગુણ્યા 126.85 બંનેનો ગુણાકાર તમારે લખીને બતાવવાનો છે 16074 પોઈન્ટ પછીના કેલ્સીમાં બે આંકડાઓ લેવાના છે 432 બરોબર 2 કે 3 જેટલા હોય એટલે લખી નાખવાના અહીંયા આપણે વધારે કંઈ જરૂર નથી કેલ્સીનો ડાયરેક્ટ જ અહીંયા ઉપયોગ કરશો એટલે તો જ આપણે જવાબ એનો પૂરેપૂરો મળશે હજી કહું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં છેલ્લે વસ્તુ ખાસ ધ્યાન આપજો કેલ્સીનો ઉપયોગ કરવાનો 126.72 ગુણ્યા 126.85 બરાબર કરી અને પછી ડાયરેક્ટ વર્ગમૂળ કરવાનું ને અહીંયા પોઈન્ટ પછીના બે આંકડાઓ લેવાના છે 126.78 આ આપણો ફિશરનો સૂચકાંક થશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા પણ જેમ આપણે અગાઉ અર્થઘટન લખ્યું છે એ જ રીતે તમારે ફિશરના સૂચકાંકનું પણ અર્થઘટન લખવું પડશે ફિશરના સૂચકાંકમાં
जवाब आव्यो छे 126.78 माइनस 100 करवाना એટલે 26.78% વધારો થયો છે। આ રીતે આખે આખો દાખલો તમારે ગણતરી કરવાની છે। બોર્ડની અંદર આ દાખલો 5 માર્ક્સમાં પૂછાય છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, એમના પછીનો દાખલો ગણ્યા પહેલા એક વસ્તુ ધ્યાનથી જોશો। અહીંયા હું તમને હોમવર્ક આપી દઉં છું। ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 14 એ બંને દાખલાઓ આ પદ્ધતિ જે કરાવ્યા છે એ જ પદ્ધતિનો સેમ દાખલો છે। ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 14 એ બંને દાખલાઓ તમારે હોમવર્કમાં ગણવાના છે। એટલે કે મેં અત્યારે જે ગણાવ્યો છે તે પહેલો તો સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો અને ઉદાહરણ નંબર 12 ઉદાહરણ નંબર 14 એમના પછીનો હું એક દાખલો કરાવું છું વિભાગ F ની અંદર ચોથો આ દાખલો હું કરાવું છું, જેથી કરીને બે દાખલાઓ જોઈ લઈએ તો આપણે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો આપણું સોલ્યુશન થઈ જાય। એમાં માહિતી આપી છે, નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેર પાસ અને ફિશરનો સૂચકાંક ગણો। જે હમણાં આપણે કર્યું હતું તે પ્રમાણે વસ્તુ આપી છે A થી લઈને E, જથ્થો, જથ્થાને આપણે શું કહેવાશે Q અને ભાવ, ભાવને શું કહેવાશે P। એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા પણ Q આવશે, અહીંયા પણ Q આવશે, અહીંયા P અને અહીંયા P આવશે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો। હવે અહીંયા આપણી પાસે બે વર્ષ આપ્યા છે 14 અને 15, તો આપણે ઉલટી વસ્તુ કરીએ, અત્યારે 2020 ચાલે છે, ઊંધા જઈએ તો 2015 પહેલા આવશે એટલે આને કહેવાય 1, એટલે કે આ આપણું ચાલુ વર્ષ થશે, આ આપણું આધાર વર્ષ થશે। એ જ રીતે 2015 ને ચાલુ વર્ષ, 2014 ને આધાર વર્ષ થશે। અહીંયા વસ્તુ આપણે ઊભી કોલમમાં જ આપી છે એટલે એનો મતલબ એ કે કોષ્ટક આપણને સીધું જ આપેલું છે, કોષ્ટકને ફેરવવું પડશે નહીં। ઊભું કોષ્ટક આપેલું છે તો તેના ઉપરથી આપણે નીચેની ગણતરીઓ જોઈએ। તો અહીં સ્વાધ્યાય વિભાગ F માં દાખલા નંબર 4 એમાં પહેલા વસ્તુ ABCDE, જથ્થો, જથ્થો, ભાવ અને ભાવ આ રીતે તમને આપેલું છે। એમાં 2014 2015 14 અને 15 જથ્થાને આપણે Q કીધો હતો, ભાવને આપણે P કીધો હતો। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એમાં 14 અને 15 એટલે 15 ને આપણે ચાલુ વર્ષ કહેવાય, 14 ને આધાર વર્ષ। કઈ રીતે કહેવાય મેં તમને આગળ હમણાં સમજાવ્યું। એ જ રીતે ભાવને P1 અને અહીંયા P0 આ ચાર કિંમતો આપણે તૈયાર આપેલી છે કોષ્ટક પર। બરોબર છે, તો હવે હમણાં આપણે દાખલો કર્યો છે એ જ પ્રમાણે લાસ્પેર પાસેની ફિશરના સૂચકાંક માટે સૌપ્રથમ આપણે દાખલામાં જે વસ્તુઓ શોધવાની છે તે જ આપણે લખી દઈએ। ટૂંકમાં ન સમજ પડે તો P અને Q, P અને Q, P અને Q, P અને Q આમ તમારે ચારે ચાર વસ્તુ લખી દેવાની। જ્યારે વિદ્યાર્થીઓને સમજ ન પડે કે કયા કોષ્ટકો તૈયાર કરવાના છે એટલે આ રીતે લખી દેવાનું। હવે પહેલા લખવાના 1000, 1000, પછી લખવાનું 1101 એટલે 1101 આ રીતે ચાર કિંમતો તમારે શોધી દેવાની, જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ અટવાતા હોય કે કઈ કઈ કોલમ કરવાની તો આપણને આ એકદમ સરળતાથી આપણે સમજ પડી જશે। સૌપ્રથમ આપણે પહેલા કિંમતોમાં ગુણાકાર શોધી દઈએ એટલે આપણો દાખલો એકદમ સરળતાથી પતી જશે। P1 અને Q0 જેમ હમણાં દાખલો કરાયો એ રીતે P1 ની કોલમ અહીંયા છે અને Q0 ની કિંમત કોલમ અહીંયા છે, એટલે આ બંને કોલમ અહીંયા તમને તૈયાર આપેલી છે। તો 25 ગુણ્યા 45 1125, 15 ગુણ્યા 30 450, 10 ગુણ્યા 36 360, 8 ગુણ્યા 25 200, 30 ગુણ્યા 65 1950 અને એમનો સરવાળો 4085। હવે P0 Q0 એટલે P0 અને Q0 આ બંને કોલમનો હવે આપણે અહીંયા ગુણાકાર કરીશું। 25 42 બરોબર, 25 ગુણ્યા 42 1050, 15 ગુણ્યા 28 420, 10 ગુણ્યા 30 300, 8 ગુણ્યા 20 160, 30 ગુણ્યા 60 1800 એમનો સરવાળો 3730। એ જ રીતે P1 Q1 નો ગુણાકાર કરીએ એટલે P1 અહીંયા છે ને Q1 અહીંયા છે, આ બંને કોલમનો ગુણાકાર કરતા જઈએ। 32 ગુણ્યા 45 1440, 20 ગુણ્યા 30 600, 20 ગુણ્યા 36 720, 15 ગુણ્યા 25
375 અને 36 ગુણ્યા 65 એટલે 23 40 એમનો સરવાળો 54 75 એ રીતે P0 Q1 એટલે P0 ની કોલમ અહીંયા છે અને Q1 ની કોલમ અહીંયા છે એટલે બાજુ બાજુમાં બંને છે 32 ગુણ્યા 42 1344 20 ગુણ્યા 28 560 20 ગુણ્યા 30 600 15 ગુણ્યા 20 300 36 ગુણ્યા 60 21 60 અને એમનો સરવાળો 49 64 બરોબર છે વિદ્યાર્થી મિત્રો ચારે ચારના આપણા સરવાળા મળી ગયા છે એ જ રીતે હવે સૂત્રમાં ડાયરેક્ટ કિંમતો મૂકીએ તો સૌપ્રથમ હેડિંગ આપીએ લાસ્ટ પેનો સૂચકાંક IL બરાબર સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ ગુણ્યા 100 1000 એટલે 1000 સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકીશું કોષ્ટકમાં આપણે કિંમતો અહીંયા તૈયાર આપેલી છે એ પ્રમાણે P સિગ્મા P1 Q0 ની કિંમત છે 4084 છેદમાં સિગ્મા P0 Q0 છે 3730 ગુણ્યા 100 કરવાના છે એટલે IL મળશે પોઈન્ટ પછીના બે અંકો કરીને કિંમતો શોધવાની છે 4084 ભાગ્યા 3730 ગુણ્યા 100 કરીએ પોઈન્ટ પછીના બે અંકો 109.52 આ આપણો IL મળી ગયો એ જ રીતે હવે IP શોધીએ પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એની કિંમતો હવે આપણે ઉપરથી મૂકીએ તો કે 5475 છેદમાં 49 64 ગુણ્યા 100 કરીએ એટલે IP મળશે IP પોઈન્ટ પછીના બે અંકો લેવાના છે તો કે 110.29 आपने बंनेना सूचकांको मळी गया छे बंनेना सूचकांको मळी जाय पछी बंनेना आपणे अर्थघटन लखवाना छे एरो पाडीने लास्ट पेयरना सूचकांकमां जवाब आव्यो छे 109.52 माइनस 100 बराबर 9.52% वधारो थयो छे ए ज रीते पासेनो अर्थघटन लखीए पासेना सूचकांकमां 110.29 माइनस 100 बराबर 10.29% वधारो थयो छे आपड़ा बंनेना अर्थघटन लखाई गया बंनेना अर्थघटन लखाई जाए पछी आपणे स्टार करीने त्रीजुं सूत्र शोधवानुं फिशरनो सूचकांक फिशरनो सूचकांक एटले IF बराबर वर्गमूलनी अंदर IL गुणिया IP आ सूत्रमां किंमतो मूकी दीए वर्गमूलमां IL छे 109.52 गुणिया IP छे 110.29 अहींया हजी कहूं छुं विद्यार्थी मित्रों डायरेक्ट ज हवे तमे जवाब लखी शको IF करीने 109.52 गुणिया 110.29 बराबर करीने डायरेक्ट तमारे वर्गमूल करवानुं छे ने पॉइंट पछीना बे अंको लखवाना छे એટલે 109.9 થશે અથવા 90 પણ એને આપણી ભાષામાં કહેવાય पॉइंट पछीना बे अंको તમારે લખવાના છે એની બાજુમાં હવે આપણે એનું અર્થઘટન લખીએ फिशरनो सूचकांक में जवाब आव्यो छे 109.9 माइनस 100 बराबर 9.9% वधारो थयो छे क्लियर विद्यार्थी मित्रों आ रीते तमारे आखे आखा दाखलानी गणतरी करी बराबर है बोर्डनी अंदर 5 मार्क्स में पूछाय छे हजी कहूं छुं एटले मैं तमने जे अत्यारे होमवर्क आप्युं छे के चारे चार दाखलाओ फरजियात दरेक विद्यार्थीओए व्हाट्सएप में फोटा पाड़ी अने मोकलवाना छे।